નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંત શ્રી રાજારામ ગુરુકુળ પાલનપુર આપનું હાર્દિક સ્વાગત કરે છે। આજે આપણે ગણિત વિષયમાં પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું। આ પ્રકરણનો બોર્ડમાં ગુણભાર 4 માર્ક્સ છે। તો ચાલો આપણે વાસ્તવિક સંખ્યાઓ વિશે આગળ વાત કરીએ। પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ। હવે આ ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં હું થોડું બેઝિક 9મા ધોરણની કેટલીક સંખ્યાગણો વિશેના અભ્યાસ પર તમને થોડું ધ્યાન દોરું છું। સંખ્યાગણો 5 સંખ્યાગણોની અંદર આપણી સમગ્ર સંખ્યાઓ 5 સંખ્યાગણોની અંદર વિભાજન કરેલી છે। તમે જાણો છો બેઝિકમાં છેલ્લા 2 વર્ષથી તમને આ સંખ્યાગણો વિશેનો અભ્યાસ છે। તો આજે એની થોડી ઘણી આપણે બેઝિક ચર્ચા કરી લઈએ। તો સૌપ્રથમ પહેલું પ્રાકૃતિક સંખ્યાઓ, પછી પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યાઓ। આમ 5 ગણોની અંદર આ સંખ્યાનું વિભાજન કરેલું છે। તો થોડી માહિતી આપણે એની આજે આપણે થોડી ચર્ચા કરીએ પ્રસ્તાવના સ્વરૂપે। પ્રાસ્તાવિકમાં પહેલું છે પ્રાકૃતિક સંખ્યાઓ। પ્રાકૃતિક સંખ્યાઓ એટલે એને સંકેત છે n, જેને ઇંગ્લિશમાં કહેવાય નેચરલ નંબર। હવે આમાં કઈ સંખ્યાઓ આવે? તો પ્રાકૃતિક સંખ્યાઓમાં ફક્ત ધન પૂર્ણાંકોનો જ સમાવેશ થાય છે। ધન પૂર્ણાંકોથી બનતો જે ગણ છે એને શું કહેવાય? એનો જે સમૂહ છે એને શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ, જેને આપણે ગણની રીતે આ રીતે દર્શાવી શકીએ 1 2 3 4 અનલિમિટ। બરાબર? તો જુઓ, ખ્યાલ આવી ગયો? થોડી માહિતી આ રીતે તમને આપું છું। બીજું, ચલો પૂર્ણ સંખ્યાઓ। પૂર્ણ સંખ્યાઓ એટલે એને અંગ્રેજીમાં કહેવાશે હોલ નંબર, જેના માટે આપણે અહીંયા સંકેત એનું W છે। તો આમાં શાનો સમાવેશ છે? તો ધન પૂર્ણાંકો તો પ્રાકૃતિક સંખ્યાઓમાં હતા જ, ફક્ત ખાલી એક શૂન્યનો વધારો થયો। એટલે હવે શું લખાશે? શૂન્ય અને ધન પૂર્ણાંકો। જોયું તમે? ફક્ત ખાલી શૂન્યનો વધારો થયો। હવે પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહમાં એક શૂન્યના વધવાથી પૂર્ણ સંખ્યાઓનો ગણ બની જાય છે। બરાબર? તો આને આપણે દર્શાવીએ ગણની રીતે। તો W બરાબર સગળિયા કૌંસમાં 0 1 2 3 4 અનલિમિટેડ। ઓકે, ત્રીજા નંબરનો ગણ છે, એને આપણે દર્શાવીએ પૂર્ણાંક સંખ્યાઓ। સમૂહ થાય એટલે ગણ થાય। આ બધી સંખ્યાઓનો સમૂહ થાય એટલે શું બને? ગણ બને। પૂર્ણાંક સંખ્યાઓનો સંકેત છે Z। હવે ઝેડમાં શાનો વધારો થાય છે? તો તમે ક્રમશઃ જુઓ છો, ધન પૂર્ણાંકોની સાથે શૂન્યનો ઉમેરવાથી પૂર્ણ સંખ્યાઓ બને। હવે પૂર્ણ સંખ્યાઓની અંદર બસ પૂર્ણ સંખ્યાઓના ગણમાં ઋણ પૂર્ણાંકો જો ઉમેરાય તો પૂર્ણાંક સંખ્યાઓ બને। એટલે કે આમાં શું હશે? ઋણ પૂર્ણાંકો, શૂન્ય અને ધન પૂર્ણાંકો। તમે જુઓ, ધન પૂર્ણાંકો અને શૂન્ય તો હતું જ, એમાં ફક્ત ઋણ પૂર્ણાંકોનો વધારો થયો। તો શું બન્યું? હવે આને આપણે ગણની રીતે દર્શાવીએ તો શું થશે? Z બરાબર સગળિયા કૌંસમાં અનલિમિટ -3 -2 -1 0 1 2 3 અનલિમિટ। આટલાથી બધા જ ગણો હવે અનલિમિટેડ, મતલબ બંને સાઈડ, ડાબી બાજુ અને જમણી બાજુ, બંને બાજુ તરફ અનંત સુધી વિસ્તરશે। બરાબર છે? તો આ વાત થઈ પૂર્ણાંક સંખ્યાઓની। હવે આ 3 ગણ વિશે તમે જોઈ રહ્યો તો ક્રમશઃ સંખ્યાઓનો સમૂહ વધે છે ને ગણ, મતલબ સંખ્યાઓનો સમૂહ વધે છે અને જે તે ગણ અલગ અલગ નામથી બને છે। ધારો કે ફક્ત ધન પૂર્ણાંકો છે તો પ્રાકૃતિક સંખ્યાઓ, ધન પૂર્ણાંકો સાથે શૂન્ય ઉમેરાય તો પૂર્ણ સંખ્યાઓ। બરાબર? ધન પૂર્ણાંકો શૂન્યની સાથે ઋણ પૂર્ણાંકો જો ઉમેરાયા તો પાછા પૂર્ણાંક સંખ્યાઓ।
એટલે ક્રમશઃ રીતે ઉમેરાય. તો તમે જોશો કે આ ગણ ક્રમશઃ એકબીજામાં સમાયેલા છે. સમાયેલા છે તો ગણની ભાષામાં આપણે એને શું કહીશું, શું કઈ રીતે લખીશું? n સબસેટ w સબસેટ z. આ સબસેટ સંકેત છે. સબસેટ એટલે કોઈ ગણનું કોઈ ગણમાં સમાવવું, એટલે એને સબસેટ કહેવાય. સબસેટ આ સંકેત છે, જેનું ગુજરાતીમાં કહેવાય ઉપગણ, પણ આપણે ઇંગ્લિશમાં એને સબસેટ બોલીએ છીએ. તો ક્રમશઃ આ ગણો એકબીજામાં સમાયેલા છે. બરાબર છે. હવે ચોથા નંબરની અંદર વાત કરીએ તો આપણે સમય સંખ્યાઓ વિશે ચર્ચા કરીએ. ધ્યાન આપજો. સમય સંખ્યાઓ, જો કે આ બધી સમય જ છે. અગાઉ જે આટલા સુધી બધી સમય સંખ્યાઓ છે, હું ચર્ચા કરું છું, તમે શાંતિથી સાંભળજો. સમય સંખ્યાઓમાં શું છે? તો આ સમય સંખ્યાઓની અંદર તમે જુઓ, અહીં કેટલા સુધી આવ્યા હતા? તમે કેટલા સુધી પહોંચ્યા હતા? ધન પૂર્ણાંકો, શૂન્ય અને ઋણ પૂર્ણાંકો, આટલા ગણ સુધી આપણું કયું પૂર્ણાંક સંખ્યાઓનો ગણ બન્યો. હવે સમય સંખ્યાઓમાં શું ઉમેર્યા છે? અપૂર્ણાંકો ઉમેર્યા છે. અપૂર્ણાંક સંખ્યાઓનો ઉમેરો થશે. એટલે અપૂર્ણાંક એટલે કેવી કે જેને આપણે P/Q સ્વરૂપે દર્શાવી શકીએ. P/Q સ્વરૂપે દર્શાવી શકીએ એવી સંખ્યાઓ એટલે અપૂર્ણાંક સંખ્યાઓ આપણે કહી શકીએ. સમય જેને કહેવાય, જેના ટૂંકમાં કહીએ તો એક સંખ્યા અંશમાં અને એક સંખ્યા છેદમાં હોય વગેરે. બરાબર. તો જુઓ હવે એની વાત કરીએ તો એને હું જરા અહીંયા રજૂઆત કરું. તો તમે જુઓ, ધન અને ઋણ પૂર્ણાંકો, આનો સમાવેશ તો થયો જ અગાઉ પ્રમાણે. શૂન્ય અને બીજું ધન અને ઋણ અપૂર્ણાંકો. શેનો વધારો થયો? આનો વધારો થયો. જોઈ લો, આ બધા જ ગણો અગાઉ પ્રમાણે હતા ઝેડ સુધી. ફક્ત ધન અને ઋણ અપૂર્ણાંકોનો વધારો થયો. ધન અને ઋણ અપૂર્ણાંકો થયા તો એ સમય સંખ્યા બની. બરાબર. એટલે આ બધી સમય સંખ્યાઓ કહેવાય. આમ તો આ બધી સમય જ છે, પ્રાકૃતિક પણ સમય છે જ. બરાબર. પૂર્ણ પણ સમય છે ને પૂર્ણાંક પણ સમય છે ને આ બધી સમય જ છે. મતલબ તમે સમજી લો એક વસ્તુ ટૂંકમાં કે અહીંયા જેટલી સંખ્યાઓ મેં લખી એ બધી જ સમય છે. આટલા સુધીની બધી સંખ્યા ગણ સમય કહેવાય. બરાબર. તો આપણે એને એક વ્યાખ્યા સ્વરૂપે દર્શાવીએ તો શું છે? જો P અને Q પૂર્ણાંકો હોય તથા Q નોટ ઇક્વલ ટુ 0, મતલબ એનો છેદ શૂન્ય હોવો જોઈએ નહીં, તો P/Q સ્વરૂપને સમય સંખ્યા કહે છે. આનો સંકેત છે ભાઈઓ, આનો સંકેત મેં જરા ભૂલી ગયો છું. આનો સંકેત Q થાય. Q કોશન્ટ, આનો સંકેત Q છે. તો P/Q સ્વરૂપ, આ સ્વરૂપને શું કહીએ છીએ કે આપણે સમય સંખ્યાનું સ્વરૂપ કહેવાય, જેમાં એનો છેદ શૂન્ય ન હોવો જોઈએ, એનું મૂલ્ય શૂન્ય ન હોવું જોઈએ. ઓકે રાઈટ. તો ખ્યાલ આવી ગયો તમને? આ સમગ્ર સમય સંખ્યાઓ છે. હવે આ બધી જ સંખ્યાઓની વાત કરીએ તો ક્રમશઃ બધા જ ગણો એકબીજામાં સમાયેલા છે. તો જોજો એને ગણની રીતે દર્શાવે. n સબસેટ w સબસેટ z સબસેટ q. આ બધી જ સંખ્યાઓ સમય સંખ્યાઓ, આ બધી જ સંખ્યાઓ સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ જેને આપણે P/Q સ્વરૂપે દર્શાવી શકીએ. એના કેટલાક મુદ્દા છે, જો જરા મૌખિક ચર્ચા કરી દઉં તમને. સમય સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? હવે આપણે આ સ્વરૂપ જોયું કે ભાઈ આપણે તો કહીએ છીએ ભાઈ અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય એ બધી સંખ્યાઓ સમય સંખ્યાઓ. પણ એના બીજી કેટલીક બાબતો છે, હું તમને એના જરા થોડી બાબતની વાત કરું છું કે સમય સંખ્યાઓ એટલે P/Q સ્વરૂપે દર્શાવી શકાય એને. બીજું, સમય સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ જેને જો એને દશાંશ સ્વરૂપમાં આપણે ફેરવવાનો પ્રયત્ન કરીએ તો શાંત અને અનંત આવૃત સંખ્યા મળશે. કઈ મળશે? શાંત મળશે, યા તો એનું સ્વરૂપ અનંત આવૃત મળશે. બરાબર. તો આ બધી સમય સંખ્યાઓ કહેવાય. ઓકે, ચલો બીજી વાત. હવે છેલ્લો એક ગણ આવે છે આપણે વાસ્તવિક સંખ્યાઓ. 5 નંબરમાં આપણે જેને કહીએ વાસ્તવિક સંખ્યાઓ, એટલે કે વાસ્તવિક સંખ્યા ગણ.
આ વાસ્તવિક સંખ્યાઓની અંદર વાત કરું તો વાસ્તવિક સંખ્યાઓ માટેનું જે વાસ્તવિક સંખ્યા ગણ છે ને એના આપણે સંકેત આર આપેલું છે. હવે એની જે શબ્દમાં થોડી વ્યાખ્યા જોઈ લેજો કે ભાઈ સમય અને અસમય સંખ્યાઓના સમૂહને સમય અને અસમય સંખ્યાઓના સમૂહને વાસ્તવિક સંખ્યાઓ કહે છે. સમય અને અસમય. હવે સમય સુધી તો અહીંયા જોઈ લીધું આપણે, અહીંયા સુધીની ચર્ચા કરીએ બધી સમય, બરાબર. હવે અસમય એટલે કેવી, હવે આપણે એના વિશે ચર્ચા કરીએ. જ્યારે સમય સાથે અસમય સંખ્યાઓનો સમૂહ જોડાશે એટલે શું ગણશે અને વાસ્તવિક સંખ્યાઓનો ગણ બનશે. તો અસમય એટલે કેવી સંખ્યાઓ? તો પહેલું તો એક વસ્તુ તમને ફાઇનલ કહું કે અસમય સંખ્યાને પહેલાં તો પી અપન ક્યુ સ્વરૂપે ન દર્શાવી શકો તમે. પી અપન ક્યુ સ્વરૂપે દર્શાવી શકશો નહીં અને એ સ્વરૂપે ન દર્શાવી શકાય. અસમય સંખ્યા એટલે કેવી સંખ્યા? તો અસમય સંખ્યા એટલે એવી સંખ્યા કે જે સંખ્યાઓનું જો તમે ઘાતમૂળ મેળવો, ઘાતમૂળ મતલબ કે વર્ગમૂળ મેળવો, ઘનમૂળ, ચતુર્થમૂળ, પંચમૂળ, કોઈ પણ ઘાતમૂળ મેળવો તો ઘાતમૂળ આપણને પૂર્ણાંક સ્વરૂપે નહીં મળે. અને પૂર્ણાંક સ્વરૂપે ન મળે તો સમજવાનું કે બધી જ સંખ્યાઓ અસમય. રાઈટ. માનો કે એક એક્ઝામ્પલ આપું તમને. √2. હવે રૂટ વર્ગમાં 2 એટલે કે વર્ગમાં 2નું તમે મૂલ્ય જોશો 1.41 સમથિંગ આવે છે. વર્ગમાં 3 જુઓ તમે, વર્ગમાં 3નું મૂલ્ય 2.35 સમથિંગ આવે છે. સોરી 1.73, 2.35 તો √5નું 1.73 મૂલ્ય આવે છે. અને 4નું વર્ગમૂળ તમે જો કેટલું મળે છે? 2 મળે છે. હવે 4નું વર્ગમૂળ તમને 2 મળ્યું, હવે એ પૂર્ણાંક છે. પણ 3નું વર્ગમૂળ તમને 1.73 મળ્યું, એ પૂર્ણાંક ન મળ્યું. તમે જોયું એનું વર્ગમૂળ સ્વરૂપ પૂર્ણાંક ન મળ્યું. તો વર્ગમૂળ 4 છે એ સમય સંખ્યા છે. જ્યારે √2, √3, √5, √6, √7, √8, √10 આ બધી અસમય સંખ્યાઓ છે. કેમ કે એના વર્ગમૂળ આપણને પૂર્ણાંકમાં મળતા નથી. બીજી વાત કે અસમય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેનું દશાંશ સ્વરૂપ તમે મેળવવાનો પ્રયત્ન કરો ને તો અનંત અનાવૃત મળશે તમને. કેવું મળશે? અનંત અનાવૃત. અનંત અનાવૃતનો મતલબ શું કે અનંત એટલે અનંત સુધી ચાલે, એનો કોઈ અંત નથી, એની ભાગવિધિનો કોઈ અંત નથી. બીજું એના સ્વરૂપનો કોઈ અંત નથી. બીજું કે અનાવૃતનો મતલબ એ છે કે એકના એક અંક વારંવાર પુનરાવર્તિત થતો નથી, અલગ અલગ અંકોથી આખું અનંત સુધીના પદો બનતા હોય છે. બરાબર. તો આ વાત કરી તમને ટૂંકમાં. અને આપણે એ વાત કરીએ તો ધારો કે એક્ઝામ્પલમાં લઉં છું કે જુઓ એક પાઈ એક અસમય સંખ્યા છે જેનું મૂલ્ય 22/7 યા 3.14 થાય. તમે જાણો છો પાઈનો ઉપયોગ, મૂલ્યનો ઉપયોગ આપણે ઘણી જગ્યાએ કરીએ છીએ. ઘનફળ પૃષ્ઠફળના દાખલાઓની અંદર પણ પાઈના મૂલ્યનો ઉપયોગ થતો હોય છે. અને એ સિવાય બીજી ઘણી જગ્યાએ પાઈના મૂલ્યનો યુઝ થાય છે. સાંભળજો. તો પાઈ √2, √3, √5, √6 વગેરે અસમય સંખ્યાઓ છે. ઓકે, ખ્યાલ આવી ગયો તમને અસમય સંખ્યાઓ વિશેનો? અસમય સંખ્યાઓ એટલે એક જ વસ્તુ યાદ રાખો કે અસમય સંખ્યાઓ એટલે જેનું આપણને ઘાતમૂળ પૂર્ણાંકમાં ન મળે, ચાહે વર્ગમૂળ હોય, ઘનમૂળ હોય, ચતુર્મૂળ હોય, પંચમૂળ હોય કે ષષ્ઠમૂળ હોય. બરાબર. ચલો આગળની વાત. હવે અસમય સંખ્યાઓ અને સમય સંખ્યાઓનો સમગ્ર સમૂહ તૈયાર થયો સંખ્યાગણોનો એટલે વાસ્તવિક સંખ્યાઓ બને. અને વાસ્તવિક સંખ્યાઓ એટલે સૌથી મોટો સંખ્યાઓનો સમૂહ. બરાબર. જેમાં બધી જ સંખ્યાઓ સમાઈ જાય. એટલે એવું કહેવાય છે કે ભાઈ જો એને ગણની ભાષામાં લખીએ તો n એ ડબલ્યુમાં સમાયો તો n સબસેટ w સબસેટ z સબસેટ q અને q સબસેટ r. બરાબર. તો સૌથી મોટો ગણ કયો બન્યો? r. એટલે r એ વાસ્તવિક સંખ્યા ગણ
વાસ્તવિક સંખ્યાઓનો જે ગણ છે આર એ સમગ્ર સંખ્યા ગણોનો સાર્વત્રિક ગણ કહેવાય. એટલે ટૂંકમાં લખું છું એટલે આર એ તમામ સંખ્યા ગણોનો સાર્વત્રિક ગણ છે. ઓકે, તો આટલું તમે બેઝિક પુસ્તકમાં ઉતારી દો, સોરી ચોપડામાં ઉતાર દો તમારા, અને થોડું ધ્યાન રાખજો સંખ્યા વિશેનું, આટલું સમજી લેજો. બરાબર. હવે આપણે ચેપ્ટરનો નવો ટૉપિક હાલ શરૂઆત કરીએ છીએ. તમે આટલું ઉતાર દો. ઓકે, હવે આપણે ધોરણ 10ના પ્રકરણની આગળ શરૂઆત કરીએ. હવે વાસ્તવિક સંખ્યાઓ પ્રકરણની આજે આગળ શરૂઆત કરીએ. તો ધોરણ 10ની અંદર જે નવા ટોપિકમાં અભ્યાસ કરવાનો છે એમાં પહેલો જ પોઈન્ટ છે યુક્લિડની ભાગ પ્રવિધિ, એટલે કે યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય. હવે યુક્લિડની ભાગ પ્રવિધિ એટલે યુક્લિડ નામના ગણિતશાસ્ત્રીએ એક ભાગ પ્રવિધિ એવી વિકસાવી. માનો કે હું તમને એક વાત કરું કે તમે પાયામાં ગુસા લસા શીખતા હતા, મતલબ પ્રાઇમરી વિભાગની અંદર. એ પ્રાઇમરી વિભાગમાં જે તમે ગુસાના લસાનો અભ્યાસ કરતા હતા, એ ગુસાના લસા કઈ રીતે અભ્યાસ કરતા હતા? તો અવિભાજ્ય સંખ્યાઓ, મતલબ અવિભાજ્ય કોઈ સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડી એના ગુણાકાર સ્વરૂપે દર્શાવીને આપણે પછી એનો ગુસાના લસા શોધતા હતા. તો યુક્લિડ નામના ગણિતશાસ્ત્રીએ એક ભાગાકારની પદ્ધતિથી, એટલે કે એને ભાગ પ્રવિધિની પદ્ધતિથી ગુસા શોધવાની એક નવી પદ્ધતિ આ અભ્યાસક્રમની અંદર તમારા માટે રજૂ કરી છે, જેને આપણે જોઈએ. એટલે એને કહેવાય છે યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય. ધ્યાન આપજો. હવે હું રજૂઆત કરું છું. યુક્લિડની ભાગ પ્રવિધિ એટલે કે યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય. સાંભળજો, આ યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયમાં શું છે હું તમને સમજાવું. હવે જનરલી એક બાબતની વાત કરીએ કે તમને બધાને ભાગાકાર તો આવડે જ છે. લગભગ કોઈ એવો વિદ્યાર્થી નહીં જેને ભાગાકારનો પ્રોબ્લેમ હશે, અને જો કોઈ વિદ્યાર્થીને ભાગાકારનો કોઈ પ્રશ્ન નથી તો એના આ પોઈન્ટની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં આવે. આના બધા જ દાખલાઓનું તમે સારામાં સારું કેલ્ક્યુલેશન કરી શકશો. ઓકે, તો જુઓ, હવે ધ્યાન આપજો. એક ઉદાહરણ રજૂ કરું, નોર્મલી ભાગાકારનું ઉદાહરણ. હવે નોર્મલી ભાગાકારનું ઉદાહરણ રજૂ કરું તો તમે જોજો 27/4. તમે જુઓ, આ ભાગાકાર કરું છું 27/4. હું 27ને 4 ભાગું છું. તમે જાણો છો કે 27 એક મોટી સંખ્યા છે અને 4 એક નાની સંખ્યા છે. બરાબર. 27 એ ભાજ્ય છે અને 4 એ ભાજક છે. બરાબર. હવે જોજો, ધ્યાન આપજો. તમે 9મા ધોરણમાં ભણ્યા છો, બહુપદીના ભાગાકારવાળા પોઈન્ટની અંદર તમે આનો અભ્યાસ કર્યો છે, પણ હું ફરીથી રિપીટ કરું છું. હું 27ને 4 ભાગું છું તો હું 4 વડે એને ભાગ ચલાવવા માટેનો પ્રયત્ન કરીશ તો કેટલા થશે? 4 સગ 24 અને 4 સિત્તી 28, પણ એ વધી જશે. એટલે આપણે 4 સગ 24થી ભાગાકાર કરીશું. બરાબર. 4 સગ 24 તો કેટલી શેષ વધી? 3 શેષ વધી. કેટલી શેષ વધી? 3. હવે જુઓ, હવે આ ભાગાકારની મેં એક સામાન્ય બાબત તમને રજૂ કરી. આમાં શું છે? હવે તમે જાણો છો કે આ 27 મૂલ્ય છે, એના પર શું કહીએ છીએ? ભાજ્ય. લગભગ દરેક વિદ્યાર્થી જાણે જ છે. આ એક નોર્મલ વસ્તુ છે, બહુ એટલી ટફ નહીં, પણ હું તમને સમજાવું છું એક સાદા ઉદાહરણથી. આને આપણે શું કહીએ છીએ? તો આને આપણે ભાજક કહીશું. હવે ભાજ્ય અને ભાજકની ભાગ પ્રવિધિ પૂર્ણ કરીએ તો આપણને 2 ફળ મળે, એક ભાગફળ અને એક શેષ મળે, 2 મૂલ્યો મળે. તો આને આપણે શું કહીશું? ભાગફળ. અને આને આપણે શું કહીશું? તો શેષ. તો તમે જોયું, ભાજ્યને ભાજક વડે ભાગવાથી આપણને ભાગફળ અને શેષ મળી. હવે આ વસ્તુનો તમે અભ્યાસ
તો જાણો છો ના કીધું, દરેક વિદ્યાર્થી ભાગાકારની પ્રક્રિયા સરસ રીતે જાણે છે, કોઈ પ્રોબ્લેમ નહીં, કોઈ પ્રશ્ન નહીં આવે. હવે જુઓ, હવે તમે જુઓ, ધ્યાન આપજો કે તમે શું કર્યું. હવે આ તમારું મૂલ્ય જે ભાજ્ય છે પાછું રિટર્ન તમારે મેળવવું છે, તો તમે શું કરશો, તો ભાજક સાથે ભાગફળનો ગુણાકાર કરી દેશો, એટલે 4 × 24 અને એમાં 3 શેષ ઉમેરી દો. 24 ને 3 27 થઈ ગયું. એટલે આપણે શું કરીએ, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આ એક પદની ગોઠવણી થઈ, જેમાં તમે જાણો છો તમે શું કર્યું, 4 × 24, જો 27 પાછા મેળવો તો 4 × 24, 4 × 6 પ્લસ એમાં શેષ 3 ઉમેરી દો, તો કેટલા છે, 4 × 24 3 27 થઈ ગયું, મળી ગયું. તો આ પ્રમાણે ગોઠવણી થઈ, એનો મતલબ ભાજક અને ભાગફળનો શું થયો, ગુણાકાર થયો, જેમાં શેષનો ઉમેરો થાય છે, ત્યારે આપણને શું મળે, ભાજ્ય મળે. હવે આ તો તમે જોયું, ગઈ સાલે આ ભણતા હતા, ગઈ સાલ તમે બહુપદી નામના બીજા ચેપ્ટરની અંદર તમે ભાજ્ય બહુપદી બરાબર ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ બહુપદી વત્તા શેષ બહુપદી, આ જ ભાગાકારની બહુપદીના ભાગાકારમાં આ જ પ્રવિધિ પ્રમાણે ચાલતા હતા, પણ એ બહુપદીઓના ભાગાકાર હતા. હવે આપણે સંખ્યાઓના ભાગાકાર કરી રહ્યા છીએ, અને આ તો વળી એનાથી પણ તમે અગાઉ ભણ્યા છો. આ તો આ વસ્તુનો અભ્યાસ તો તમે એનાથી પણ અગાઉના વર્ષે ભણ્યા છો, એટલે એમાં તો આ તો બેઝિક ઘણું બધું જૂનું તમે બહુ જ સરળતાથી ભણ્યા છો. આગળની વાત કરું તો આ ભાગ પ્રવિધિને કેટલાક સંકેત સ્વરૂપે રજૂ કરી. કયા સંકેત, કે માનો કે ભાજ્ય, હવે ભાજ્યનો અહીંયા આપણે સંકેત એ લીધો છે, બરાબર, એ સંકેત સ્મોલ એ. ભાજક માટે સંકેત આપણે અહીંયા બી લીધો છે, સ્મોલ બી. ભાગફળ માટે આપણે સંકેત અહીંયા ક્યુ લીધો છે, એટલે એનો ગુણાકાર થયો, અને શેષ માટે સંકેત આપણે આર લીધો છે. તો બોલો ભાગ પ્રવિધિનું સ્વરૂપ શું બન્યું, એ બરાબર BQ + R બન્યું, એ બરાબર BQ + R. બીજી વાત, આ એ બરાબર BQ + R જે બન્યું, હવે એમાં બીજી વાત કરું તો અહીંયા એક બીજું પરિણામ રજૂ કરું છું, જ્યાં 0 R B. આમ આ વસ્તુનો મતલબ પણ હું તમને સાથે સાથે સમજાવી દઉં છું, તો ધ્યાન આપજો. હવે આનો મતલબ સમજાવ્યા પહેલાં હું એક વાત કરું કે તમે ભાગાકાર શીખ્યા છો તો તમને ખબર તો હશે જ કે ભાગાકારની અંદર આપણે કોઈ પણ સંખ્યાનો કોઈ સંખ્યા વડે ભાગીએ તો આપણે ક્યાં સુધી ભાગતા રહીએ છીએ, તો આપણે ત્યાં સુધી ભાગતા રહીએ છીએ કે જ્યાં સુધી કે તેની શેષ એનાથી નાની ન થાય. મતલબ કે તમે જુઓ, મેં આ 27 ને 4 વડે ભાગ્યા તો હું ક્યાં સુધી ભાગતો રહ્યો, તમે જોયું, હું ત્યાં સુધી ભાગતો રહ્યો કે એની શેષ છે ને એનાથી નાની બની ત્યાં સુધી, બરાબર. 4 × 24, 4 × 24 શેષ કેટલી બધી, ફક્ત 3, એટલે શેષ એનાથી નાની બની, શેષ એનાથી નાની બની. એટલે ભાગાકારની ભાગ પ્રવિધિમાં તમારે શું કરવાનું છે, તો ત્યાં સુધી ભાગતા રહેવાનું કે શેષ એનાથી નાની હોય. શેષ કેટલી હોય, નાની હોય. ધારે તમે કોઈ પણ સંખ્યાને 4 વડે ભાગશો, તમે કોઈ પણ સંખ્યાને 4 વડે ભાગશો તો શેષ કેટલી હોવી જોઈએ, કાં તો 0 હોવી જોઈએ, કાં તો 1 હોવી જોઈએ, કાં તો 2 હોવી જોઈએ, કાં તો 3 હોવી જોઈએ. 4 શેષ પણ ના હોય, એટલે શેષ હંમેશા એનાથી નાની હોય. એટલે આનો મતલબ શું છે કે 0 R B નો મિનિંગ શું, તો R એટલે શેષ, R એટલે શેષ અને B એટલે ભાજક, રાઈટ. તો તમારી ભાગ પ્રવિધિમાં તમારી શેષ કેટલી હોવી જોઈએ, તો સાંભળજો, શેષ 0 મતલબ તમારી શેષ 0 અથવા 0 થી મોટી હોય, શેષ 0 અથવા 0 થી મોટી હોય પણ તમારા ભાજકથી નાની હોય. સમજ પડી તમને? તમારી ભાગ વિધિની શેષ 0 હોય, 0 થી મોટી પણ હોય, પણ તમે જે સંખ્યા વડે ભાગો છો એનાથી હંમેશા શેષ નાની હોય. એટલે મેં તમને ના કહ્યું કે 4 વડે ભાગો તો શેષ 0 મળે, 1 મળે, 2 મળે, આ 3 મળે. એટલે કોઈપણ સંખ્યાની ભાગ વિધિ પ્રક્રિયામાં કોઈપણ સંખ્યા વડે ભાગશો તો શેષ હંમેશા એનાથી તમને નાની જ મળશે. ઓકે, તો આ ભાગ પ્રવિધિ સમજી લીધું. હવે આ ભાગ પ્રવિધિ પ્રમાણે આવું હું તમને આખું ભાગાકારના પૂર્વ પ્રમેય, આ પૂર્વ પ્રમેય તૈયાર થઈ ગયું, આ યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય તૈયાર થયું, બરાબર છે, જેના હવે હું રજૂઆત કરું છું. ધ્યાન આપજો. આપેલ પૂર્ણાંક એની વ્યાખ્યા રજૂ કરું.
આપેલ પૂર્ણાંક એ અને બી, આપેલ પૂર્ણાંક એ અને બી, બી નોટ ઇક્વલ ટુ 0 માટે એનું બીનું મૂલ્ય શૂન્ય નથી. બી નોટ ઇક્વલ ટુ 0 માટે, હવે હું કાઢી નાખું છું. બી નોટ ઇક્વલ ટુ 0 માટે એ બરાબર બી ક્યુ પ્લસ આર, જ્યાં 0 લેસ દેન આર લેસ દેન બી. બરાબર, 0 લેસ દેન આર લેસ દેન બી. હવે અહીંયા શું છે, જ્યાં એને ભાજ્ય, બીને ભાજક, ક્યુને ભાગફળ તથા આરને શેષ કહે છે. રાઈટ, આ યાદ રાખજો. ઓકે, આપણે યાદ રાખજો, આ લખી દેજો. હવે જુઓ તો કયું આપણું એ બરાબર બી ક્યુ પ્લસ આર, જ્યાં 0 લેસ દેન આર લેસ દેન બી, બી નોટ ઇક્વલ ટુ 0. ઓકે, તો આ ભાગાકારનું પૂર્વ પ્રમેય તમે લખી દો. બરાબર, હવે તમે ઉતારી દેજો. હવે જુઓ, હવે આના પર દાખલો કઈ રીતે ગણવાનો છે. હવે આ પોઈન્ટ જે આપણે જે ભાગાકારનું યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય, એમાં હું તમને ગુસા શોધવાનું કઈ રીતે પદ્ધતિ છે તો જોઈ લો. હું એક ઉદાહરણ રજૂ કરું છું તમારા સમક્ષ. એક ઉદાહરણ જોઈએ. 225 અને 135 એક્ઝામ્પલ જોયો. 225 અને 135 નો યુક્લિડની ભાગ પ્રવિધિ કહો યા ભાગાકારનું પૂર્વ પ્રમેય કહો. યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા શોધો. જો એક એક્ઝામ્પલ છે, આ દાખલો છે, આ ગુસા શોધવાની પદ્ધતિ. હવે જોયો, ધ્યાન આપજો. 225 અને 135ની યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા શોધો. બરાબર, જુઓ હવે શું કરવાનું તો ધ્યાન આપજો. 225 અને 135, હવે આ બંને સંખ્યાઓ છે, એમાં તમે જુઓ કે એક સંખ્યા નાની છે ને એક સંખ્યા મોટી છે. તો આપણે શું કરીશું, તો એક સંખ્યા નાની છે ને એક સંખ્યા મોટી છે, તો જે મોટી સંખ્યા છે એને આપણે એ સિમ્બોલ આપીશું. શું આપીશું? એ બરાબર 225 લેવાનું, અને જે નાની સંખ્યા છે એને આપણે બી સંકેત આપીશું, મતલબ બીના મૂલ્ય તરીકે લઈશું, અને મોટી સંખ્યાને એના મૂલ્ય તરીકે લઈશું. હવે તમે કહેશો કઈ રીતે, કેમ આ એના મૂલ્ય તરીકે લીધું બીના મૂલ્ય તરીકે લીધું? તો સાંભળો, હાલ મેં તમને ભાગાકારની જે યુક્લિડની ભાગ પ્રવિધિ માટેની જે આખી ફોર્મ્યુલા લખાઈ કે એ બરાબર બી ક્યુ પ્લસ આર, એમાં તમે જાણો છો એ શું છે, તો એ આપણું ભાજ્ય છે. બરાબર, અને બી શું છે, તો બી ભાજક છે. રાઈટ, હવે ભાજ્ય અને ભાજક, તો જે મોટું મૂલ્ય લીધું એને ભાજ્ય તરીકે લીધું, જે નાનું મૂલ્ય લીધું એને ભાજક તરીકે લીધું. આપણે અહીંયા ભાગાકાર કરવાનો છે. બરાબર, હવે જુઓ, હવે આ રીતે આ થઈ ગયા બે મૂલ્યો. મોટા મૂલ્યને એના મૂલ્ય તરીકે, નાના મૂલ્યને બીના મૂલ્ય તરીકે તમારે લઈ લેવાનું કોઈ પણ દાખલાની ગણતરીમાં. હવે જુઓ, આપણે ભાગાકાર જે લખાયું સ્વરૂપ એ લખું છું, એ બરાબર બી ક્યુ પ્લસ આર. હવે આ સ્વરૂપ જોઈ લો. હવે આ સ્વરૂપમાં તમારે ગોઠવવાનું. જુઓ, તો એનું મૂલ્ય 225, બરાબર, બીનું મૂલ્ય 135. આ એનું બીનું મૂલ્ય બંનેની જગ્યાએ બંને સ્થાને મૂકી દેવાનું. ઓકે, હવે શું કરવાનું, તો 225 ને 135 વડે ભાગવાનું. જોયું ને, આ ભાજ્ય છે ને આ ભાજક છે, તો ભાજ્યને ભાજક વડે ભાગવાના. તો ભાગીએ. હવે આ એક નોર્મલ ભાગાકાર છે. ભાગાકાર તો દરેકને ફાવે છે, કોઈ પ્રશ્ન નથી એમાં. તો 225 ભાગે 135 કરો. હવે આ એક સામાન્ય ભાગાકાર છે, પણ છતાં તમે ભાગાકાર કરો. ભાગાકાર ક્યાં સુધી કરવાનો, તો એ હું તમને કહી દઉં. ભાગાકારની અંદર આપણે
ભાગ ન ચાલે તો કોઈ દશાંશ શૂન્ય લઈએ, દશાંશ ચિહ્ન એનો ભાગફળ દશાંશ ચિહ્ન તરફ નહીં લઈ જવાનું. હા, ભાગાકાર ત્યાં સુધી કરવાનું કે એની શેષ એનાથી નાની રહે. બરાબર. હવે 225 ને 135 ભાગો એટલે 135 એકા 135 તમે ભાગો તો કેટલા વધશે? હવે 225 માંથી 135 ભાગો તો કેટલા આવશે? મતલબ બાદ કરો તો કેટલા આવશે? શેષ 90 શેષ આવી. હવે શેષ 90 આવી તો બસ આટલા ભાગાકારની ભાગવિધિ પૂરી કરી દેવાની, આટલા અટકી જાય, આગળ નહીં વધવાનું. બરાબર. શેષ તો 135નો એક સાથે ગુણાકાર કરો તો શેષ તમને કેટલી મળે છે? 90. તો આપણે લખીશું 135 એકા 135 પ્લસ 90. આવી ગયું? જોયું તમે? ગોઠવાઈ ગયું? 135 એકા 135 બરાબર. 135 ને 225 માંથી બાદ કરો એટલે શેષ કેટલી વધે? 90 વધે. ઓકે, તો ખ્યાલ આવી ગયો તમને? રે આગળની વાત. હવે શું કરવાનું ધ્યાન આપજો. હવે નેક્સ્ટ કેલ્ક્યુલેશનમાં શું કરવાની સમજી લેજો. જ્યાં સુધી ગણતરી હજી ચાલુ છે શું કરવાનું? હવે તમે જુઓ, તમારે આ બે બાબત યાદ રાખજો. બીનું મૂલ્ય, હવે પછીની નેક્સ્ટ કેલ્ક્યુલેશનમાં બીનું મૂલ્ય એના મૂલ્ય તરીકે લેવાનું. બરાબર. અને આરનું એટલે કે શેષનું મૂલ્ય ભાજક એટલે કે બીના મૂલ્ય તરીકે લેવાનું. આ બે સમજી લો. બીનું મૂલ્ય એના મૂલ્ય તરીકે, મતલબ આગામી ગણતરીમાં હવે નેક્સ્ટ કેલ્ક્યુલેશન કે ગણતરીની અંદર જે ભાજક છે, આગળના પદનો ભાજક, એ ભાજક છે એના પછીના પદ માટે ભાજ્ય બની જશે, અને જે શેષ છે એ એના પછીના પદ માટેનો ભાજક બનશે. બરાબર છે? આ ભાજ્ય બનશે, આ ભાજક બનશે. એટલે હવે શું કરવાનું? જુઓ, ધ્યાન આપજો. જુઓ, આ બીનું મૂલ્ય છે અહીંયા જશે 135, અને આ શેષ છે આર એ અહીંયા જશે 90. ખ્યાલ આવે છે ને તમને? આટલું સમજો. ભાગાકાર જ છે આ બધું. સમજો કે બીનું મૂલ્ય એના મૂલ્ય તરીકે જશે અને આરનું મૂલ્ય બીના મૂલ્ય તરીકે જશે. હવે 135 ને ફરીથી 90 એ ભાગો તો ભાગાકાર કરો. જો આ એક દાખલો તમને ગણાવું છું, તમને ભાગાકારની પ્રેક્ટિસ તો હશે જ. બરાબર. એટલે ભાગાકાર કરી અને સોલ્વ કરીને ચાલવાનું તમારે. તો 90 એ ભાગો. હવે 90 તો એ 90 એકા 90 બોલો કેટલા વધ્યા? શેષ કેટલી વધી? 45 વધી. કારણ કે 135માંથી 90 બાદ કરો તો કેટલા વધે? 45. તો 90 એકા 90, 90 એક 90 પ્લસ 45. હજુ પણ ભાગવિધિ આગળ ચાલુ છે, હજુ પણ અટક્યા નથી. ભાગવિધિ ક્યારે અટકશે આ હું તમને કહી દઉં. તો જ્યારે તમારા ભાગાકારની ભાગ પ્રવિધિમાં શેષ શૂન્ય મળશે ત્યારે આ ભાગ પ્રવિધિ અટકશે. ત્યાં સુધી આ ભાગ પ્રવિધિ ચાલુ રહેશે. ઓકે. હવે જુઓ નેક્સ્ટ આગળ. તો હવે આ 90 ક્યાં જશે? અહીંયા. તો 45 ક્યાં જશે? અહીંયા. રાઈટ. હવે 90 ભાજક છે તો ભાજ્યના સ્થાને આવી ગયું. 45 શેષ હતી તો ભાજકના સ્થાને આવી ગઈ. બરાબર. ઓલું ભાજ્યના સ્થાને જોયું, મતલબ બીનું મૂલ્ય એના સ્થાને જોયું અને આરનું મૂલ્ય બીના સ્થાને આવ્યું. બરાબર. હવે જુઓ 45 દુ મતલબ 45 ગુણ્યા 2 કરો 90 થઈ ગયા. 45 2 90 બોલો શેષ કેટલી થઈ ગઈ? 0. હવે આ ગણતરીમાં શેષ 0 આવી. ખ્યાલ આવી ગયો ને તમને? 90 ભાગ્યા 45 કરો, 45 ગુણ્યા 2 90 શેષ કેટલી થઈ? 0. આ ભાગાકાર કર્યો. શેષ શૂન્ય આવે એટલે સમજી લેવાનું કે તમારી ગણતરી પૂર્ણ થઈ. હવે શેષ શૂન્ય આવી એટલે તમારા આ ભાગાકારની ભાગ પ્રવિધિ અટકી ગઈ. હવે એનો ગુસા લખવાનો. તો જોજો, ધ્યાન આપજો. ગુસા કયો લખાય? ગુસા 225 135 આ બે સંખ્યાઓની આપણે ભાગ પ્રવિધિ ચાલતી હતી એટલે આ બે સંખ્યાઓનું ગુસા, અને બે સંખ્યાઓનું ગુસા કયો આવશે? તો તમારી ભાગ પ્રવિધિ જે સંખ્યા પર અટકશે અને એનો જે ભાજક છે ને, ભાજકનું મૂલ્ય, એ ભાજકનું મૂલ્ય છે એ તમારો ગુસાનું મૂલ્ય કહેવાશે. જે ભાજકનું મૂલ્ય છે એ જ ગુસાનું મૂલ્ય કહેવાય. ઓકે. ચલો બીજી વાત. હવે એક બીજું ઉદાહરણ રજૂ કરો તમારા સમક્ષ. ધ્યાન આપજો. પછી આપણે તમે દાખલાની ગણતરી થોડી કરતા રહેજો. ટેક્સ્ટબુકની અંદર યા પ્રેક્ટિસ વર્કની અંદર એક્સ્ટ્રા વર્ક લઈ અને તમે આ ગણતરીઓ કરજો. ચલો આગળ બીજું એક ઉદાહરણ લઉં છું. લખી દેજો તમે આને ઉતાર દેજો. બરાબર. હવે હું બીજું ઉદાહરણ રજૂ કરું છું. 525 અને 215 જુઓ. 525 અને 215 બરાબર. જુઓ હવે 525 અને 215માં જુઓ
તો આની અંદર આપણે ભાગાકારની યુક્લિડની ભાગ બીજું ઉદાહરણ રજૂ કરું છું તમારા સમક્ષ. હવે જો મેં તમને અગાઉ કહ્યું હતું ને, a બરાબર 525, b બરાબર 215. ઓકે, થઈ ગયું. હવે તો તમને સ્પીડથી મળશે, સ્પીડ વધશે તમારી ગણતરીમાં. a બરાબર bq પ્લસ r, a એટલે 525, b એટલે 215. હવે 525 ને 215 એ ભાગો, બરાબર? ભાગાકાર તો કરી શકો ને, 525 ભાગ્યા 215. તમને ના ફાવે, જો ડાયરેક્ટ ન ફાવે સીધું, તો તમે આ રીતે ભાગાકાર કરો. 215 અને 215 વડે 525ને ભાગવાના છે, તો ભાગ ચલાવો તો 2 ભાગ ચાલશે. 215 ગુણ્યા 2 એટલે 430 થયા. બાદ બાકી કરો, કેટલા આવશે? 95 આવશે. કેટલું આવ્યું? 95. 95 આ શેષ મળી, તો 215 ગુણ્યા 2 પ્લસ 95. ઓકે, હવે અગાઉ તમે ગણતરી જોઈએ એ પ્રમાણે 215 અહીંયા લઈ જાઓ, 95 અહીંયા લાવો. ખ્યાલ આવી ગયો ને તમને? બીનું મૂલ્ય એના સ્થાને, આરનું મૂલ્ય બીના સ્થાને. બસ આટલું યાદ રાખો. હવે 95 વડે ભાગો તો 215 ભાગ્યા 95, 95 દુ 190, ભાગ ચાલ્યો, બરાબર? આગળ શું બચે? તો હવે શેષ કેટલા હશે? હરીએ 25 શેષ મળી, 215 ને ભાગવા દે, બરાબર? તો કેટલા ભાગ ચાલ્યો? 95. 95 ગુણ્યા 2 તો શેષ કેટલી મળી તમને? 25. ઓકે, ખ્યાલ આવે છે ને? ભાગાકાર જ કરવાનો છે. હવે 95 ત્યાં લઈ જાઓ, 25 અહીંયા લાવો, તો 95 ને હવે 25 વડે ભાગો, મતલબ 95 ને 25 વડે ભાગો તો કેટલા આવશે? હવે તો આવડે ને? 25 તરી 75, બરાબર? અને શેષ કેટલી વધી? 20. ભાગાકાર કરી લેજો, તમે ભાગાકાર કરીને ચેક કરી લેજો, બરાબર? ઓકે, 25 તરી 75, શેષ 20, બરાબર? આવું જુઓ. હવે 25 અહીંયા લઈ જાઓ, 20 અહીંયા લઈ જાઓ. ભાગ પ્રવિધિ ચાલશે. કેટલીક ભાગ પ્રવિધિ 2 પદમાં પૂરી થઈ જાય, કેટલીક ભાગ પ્રવિધિ 4 પદે છે અને 5 પદ પણ થઈ શકે, બરાબર? ચલો, 20 એકા 20, તો શેષ કેટલી વધી? 5. હજુ પણ ચાલુ છે. જ્યાં સુધી શેષ શૂન્ય ન મળે ત્યાં સુધી ભાગ પ્રવિધિ ચાલુ. ચલો, 20 5 ગુણ્યા 4 પ્લસ 0. હવે તમારે શેષ શૂન્ય મળી, અને એ શેષ શૂન્ય મળી તો ભાગ પ્રવિધિ અટકી. અને ભાગ પ્રવિધિનો અટકી તો એને આપણો ગુસા કેટલો મળ્યો? આપણને 5 મળ્યો. તો હવે આપણે લખીશું ગુસા 525 215 બરાબર 5. ઓકે, તો આ રીતે ભાગાકારની ભાગ પ્રવિધિથી આપણે ગુસા મેળવવામાં આવે છે. તમે ભૂતકાળમાં ભણતા હતા, પણ એ કઈ રીતે? તો અવિભાજ્ય મતલબ વિભાજ્ય સંખ્યાઓના અવિભાજ્ય અવયવ પાડતા હતા અને એને ગુણાકાર સ્વરૂપે દર્શાવીને પછી આપણે એને જ ભણતા હતા. એ પણ પોઈન્ટ છે આપણે શીખવાનો છે. એ પણ આ વખતે તમે જે ભૂતકાળમાં ગુસા અને લસા શોધવાની જે પદ્ધતિ સમજતા હતા ને, એ પદ્ધતિ પણ આ સાલ છે. પણ યુક્લિડની ભાગ પ્રવિધિથી યુક્લિડ નામના ગણિતશાસ્ત્રીના નવી પદ્ધતિ રજૂ કરીને આનો દાખલો પરીક્ષામાં 2 માર્ક્સનો પૂછાય છે. કેટલા ઉદાહરણ રજૂ કરું છું? હવે 1-2 ઉદાહરણ તમે ઘેરથી ગણજો. એક્ઝામ્પલ 240 અને 228. બીજું 918 ને 162. છસો 93 અને 441. હવે આ ઉપરાંત તમારા સ્વાધ્યાય 1.1ની અંદર ટેક્સ્ટબુકની અંદર સ્વાધ્યાય 1.1 અને પ્રેક્ટિસ વર્ગની અંદર યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા શોધવાના કેટલાક દાખલાઓ છે, તો તમે ઘેર એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરજો.